શું તમે ક્યારેય વિચાર્યું છે કે સારી સ્ટ્રેટેજી હોવા છતાં મોટાભાગના ટ્રેડર્સ પૈસા કેમ ગુમાવે છે? કારણ સ્ટ્રેટેજીમાં નહીં, પરંતુ ટ્રેડરના માઇન્ડસેટમાં છુપાયેલું છે. નમસ્કાર મિત્રો, વીડી ગુજરાતીમાં આપનું સ્વાગત છે. આજે આપણે વાત કરીશું ટ્રેડિંગ સાયકોલોજીની સૌથી લોકપ્રિય પુસ્તક ટ્રેડિંગ ઇન ધ ઝોન વિશે, જેના લેખક છે માર્ક ડગલસ. આ પુસ્તકનો મુખ્ય મેસેજ એ છે કે ટ્રેડિંગમાં સફળતા માત્ર સારી સ્ટ્રેટેજી, ચાર્ટ પેટર્ન અથવા ઇન્ડિકેટરથી નથી મળતી. સાચી સફળતા માટે સૌથી જરૂરી છે તમારું માઇન્ડસેટ, ડિસિપ્લિન અને રિસ્ક મેનેજમેન્ટ. જો તમે અમારા ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો તરત જ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને પણ તરત જ લાઇક કરી દો. અમારું ચેનલ યુટ્યુબના શ્રેષ્ઠ ચેનલ્સમાંથી એક છે. ચાલો શરૂ કરીએ. માર્કેટ હંમેશા અનિશ્ચિત છે. માર્ક ડગલસ કહે છે કે માર્કેટમાં કંઈ પણ 100% ખાતરીપૂર્વક કહી શકાય નહીં. કોઈ પણ ટ્રેડ જીતશે કે હારશે એ આપણે ક્યારેય ચોક્કસ રીતે જાણતા નથી. ઘણા ટ્રેડર્સની સૌથી મોટી ભૂલ એ છે કે તેઓ દરેક ટ્રેડમાં હું સાચો છું એવું સાબિત કરવા માંગે છે. પણ પ્રોફેશનલ ટ્રેડર એવું નથી વિચારતા. તેઓ જાણે છે કે દરેક ટ્રેડ ફક્ત એક પ્રોબેબિલિટી છે. એટલે ટ્રેડિંગમાં તમારું કામ સાચું સાબિત થવું નથી. તમારું કામ છે સારી ઓપોર્ચ્યુનિટી પર કન્સિસ્ટન્ટ એક્શન લેવું. 2. ટ્રેડિંગ ઇઝ અ પ્રોબેબિલિટી ગેમ. આ પુસ્તકનો સૌથી મહત્વનો વિચાર છે ટ્રેડિંગ ઇઝ નોટ અબાઉટ સર્ટનિટી, ઇટ ઇઝ અબાઉટ પ્રોબેબિલિટી. જેમ કેસિનોમાં દરેક ગેમમાં જીતની ખાતરી નથી હોતી, પણ લાંબા સમય સુધી પ્રોબેબિલિટી તેમના પક્ષમાં હોય છે. તે જ રીતે જો તમારી ટ્રેડિંગ સ્ટ્રેટેજીમાં એજ છે તો દરેક ટ્રેડ જીતવો જરૂરી નથી. લાંબા ગાળે તમે પ્રોફિટેબલ બની શકો છો, પરંતુ એ માટે તમારે દરેક ટ્રેડ સેમ રૂલ્સ પ્રમાણે લેવો પડશે. જો તમે ક્યારેક રૂલ્સ ફોલો કરો અને ક્યારેક ઇમોશન્સથી ટ્રેડ કરો તો તમારી એજ કામ નહીં કરે. 3. લોસ સ્વીકારવો શીખો. માર્ક ડગલસ કહે છે કે સક્સેસફુલ ટ્રેડર લોસથી ડરતો નથી, કારણ કે લોસ એ ટ્રેડિંગ બિઝનેસનો નોર્મલ પાર્ટ છે. નવા ટ્રેડર્સ લોસને પર્સનલ ફેલિયર માને છે. તેમને લાગે છે હું ખોટો હતો, મારી સ્ટ્રેટેજી ખરાબ છે અથવા માર્કેટ મારા વિરુદ્ધ છે. પણ પ્રોફેશનલ ટ્રેડર માટે લોસ માત્ર બિઝનેસ એક્સપેન્સ છે. જેમ દુકાનદારને રેન્ટ, સેલરી, ઇલેક્ટ્રિસિટી બિલ ચૂકવવા પડે છે, તેમ ટ્રેડર માટે સ્ટોપ લોસ એક બિઝનેસ કોસ્ટ છે. જો તમે લોસને ઇમોશનલી એક્સેપ્ટ નહીં કરો તો તમે રિવેન્જ ટ્રેડિંગ, ઓવર ટ્રેડિંગ અને સ્ટોપ લોસ મૂવ કરવાની ભૂલ કરશો. 4. ફિયર અને ગ્રીડ પર કંટ્રોલ. ટ્રેડિંગમાં બે મોટી ઇમોશન્સ છે, ફિયર અને ગ્રીડ. ફિયરના કારણે ટ્રેડર સારી ઓપોર્ચ્યુનિટી મિસ કરે છે અને ગ્રીડના કારણે ટ્રેડર વધારે રિસ્ક લે છે અથવા પ્રોફિટ હોવા છતાં એક્ઝિટ નથી કરતો. આ પુસ્તક કહે છે કે જ્યારે તમે આઉટકમ સાથે અટેચ થઈ જાઓ છો ત્યારે ઇમોશન્સ તમને કંટ્રોલ કરે છે, પરંતુ જ્યારે તમે પ્રોસેસ પર ફોકસ કરો છો ત્યારે તમે કામ અને ડિસિપ્લિન રહી શકો છો. તમારે દરેક ટ્રેડ પહેલાં ખબર હોવી જોઈએ. એન્ટ્રી ક્યાં છે, સ્ટોપ લોસ ક્યાં છે, ટાર્ગેટ શું છે, રિસ્ક કેટલું છે. જો ટ્રેડ ફેલ થાય તો હું શું કરીશ? જ્યારે પ્લાન ક્લિયર હોય ત્યારે ફિયર ઓછો થાય છે. 5. કન્સિસ્ટન્સી ઇઝ ધ ગોલ. માર્ક ડગલસ કહે છે કે ટ્રેડિંગમાં ગોલ પૈસા કમાવાનો નથી, ગોલ છે કન્સિસ્ટન્ટ ટ્રેડર બનવાનો. જો તમે કન્સિસ્ટન્ટ બની જશો તો પૈસા નેચરલી આવશે. કન્સિસ્ટન્સી એટલે રૂલ્સ ફોલો કરવી, રિસ્ક ફિક્સ્ડ રાખવો, સ્ટોપ લોસ રિસ્પેક્ટ કરવો, ઓવર ટ્રેડિંગ ન કરવું, ઇમોશન્સથી ડિસિઝન ન લેવું, દરેક ટ્રેડને ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ માનવો. દરેક ટ્રેડ પ્રીવિયસ ટ્રેડથી અલગ છે. જો તમે છેલ્લો ટ્રેડ હાર્યા છો તો તેનો અર્થ નથી કે નેક્સ્ટ ટ્રેડ પણ હારશો, અને જો છેલ્લો ટ્રેડ જીત્યા છો તો તેનો અર્થ નથી કે નેક્સ્ટ ટ્રેડ પણ જીતશો. દરેક ટ્રેડ યુનિક છે. 6. ધ 5 ફંડામેન્ટલ ટ્રુથ્સ. આ પુસ્તકમાં માર્ક ડગલસ 5 ઇમ્પોર્ટન્ટ ટ્રુથ્સ આપે છે. માર્કેટમાં કંઈ પણ થઈ શકે છે. પૈસા કમાવવા માટે નેક્સ્ટ મૂવ જાણવી જરૂરી નથી. વિન્સ અને લોસીસ રેન્ડમ ડિસ્ટ્રીબ્યુશનમાં આવે છે. એજ એટલે પ્રોબેબિલિટી તમારા પક્ષમાં હોવી. દરેક મૂવમેન્ટ માર્કેટમાં યુનિક છે. આ 5 ટ્રુથ્સ જો ટ્રેડર સાચા દિલથી એક્સેપ્ટ કરે તો તે ફિયર વગર ટ્રેડ કરી શકે છે.
7. ફાઇનલ લેસન. ટ્રેડિંગ ઇન ધ ઝોન આપણને શીખવે છે કે સક્સેસફુલ ટ્રેડિંગ બહારના માર્કેટથી વધારે અંદરના માઇન્ડસેટ પર આધારિત છે. તમારે માર્કેટને કંટ્રોલ કરવાનો પ્રયાસ નથી કરવો, તમારે પોતાને કંટ્રોલ કરવાનું છે. આ સક્સેસફુલ ટ્રેડર એ નથી જે દરેક ટ્રેડ જીતે છે. સક્સેસફુલ ટ્રેડર એ છે જે પોતાના રૂલ્સ ફોલો કરે છે, રિસ્ક મેનેજ કરે છે અને લોસીસને કામલી એક્સેપ્ટ કરે છે. જો તમે ટ્રેડિંગમાં લાંબા સમય સુધી ટકી રહેવા માંગો છો તો સ્ટ્રેટેજી સાથે સાયકોલોજી પર પણ કામ કરો. યાદ રાખો, માર્કેટને પ્રિડિક્ટ કરવું જરૂરી નથી, ડિસિપ્લિન રહેવું જરૂરી છે. દરેક ટ્રેડમાં જીતવું જરૂરી નથી, લોંગ ટર્મમાં કન્સિસ્ટન્ટ રહેવું જરૂરી છે. આ હતી માર્ક ડગલસની ટ્રેડિંગ ઇન ધ ઝોન પુસ્તકની 5 મિનિટની સરળ ગુજરાતી સમરી. નોંધ: આ સામગ્રી માત્ર એજ્યુકેશનલ પર્પસ માટે છે. ટ્રેડિંગમાં રિસ્ક હોય છે, તેથી તમારી પોતાની રિસર્ચ અને રિસ્ક મેનેજમેન્ટ જરૂરી છે. જો તમને આ સમરી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આવી જ બેસ્ટ સેલર પુસ્તકોની ગુજરાતી સમરી માટે અમારી સાથે જોડાયેલા રહો. આભાર. ફરી મળીએ એક નવી પુસ્તક સમરી સાથે. ગુજરાતીઓ વડે, ગુજરાતીઓ થકી, ગુજરાતીઓ માટે. વીડી ગુજરાતી.